ગાઈસ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? થઈ ગયા છે 11:15 અને કાલે વરસાદ હતો એટલે ગરબા રમવા ન જઈ શક્યા. આજે થોડીક તબિયત લૂઝ છે, શરદી થઈ ગઈ છે અને અત્યારે જવું છે બહાર. તો ચલો ગાઈસ, પહોંચી ગયા છીએ ઉપલેટા. અહીંયા દવાખાનામાં કામ હતું. ગાઈસ, હોસ્પિટલના કામથી થઈ ગયા છે ફ્રી અને વાગ્યા છે 2 એટલે હવે ફટાફટ નીકળી આવે અહીંથી. ભાઈઓદર ભેગા થાય. ભૂખ એટલી લઈ ગઈ છે. હેલો ગાઈસ, વાગી ગયા છે 5 અને હું થઈ ગયો છું નાઈ ધોઈને રેડી. આજે છે 8મ એટલે 8મું નોરતું છે એટલે અમારા માતાજી કુળદેવી શ્રી માં ચામુંડાના આજે નિવેદ હોય છે. તો મમ્મીએ નિવેદ પણ બનાવી લીધા છે. તો હવે માતાજીએ જઈ અને માતાજીને નિવેદ ધરી અને તમને દર્શન કરાવું અને હું પણ દર્શન કરું. ચલો. માતાજીના સરસ દર્શન કરી અને હવે નીકળું દુકાન બાજુ. હજી શરદીની દવા પણ લેવી છે એટલે રાત સુધીમાં શરદી મટી જાય તો ગરબા રમવાની મજા આવે. આજે વરસાદ ના આવે તો સારું, માતાજીની દયા. હવે 2 દિવસ રમવાનું છે તો હરખું ચોટાડજો. ગોઠવી દીધો તમે બાકી જોરદાર. મને લેન્સ આપી દો. હાલો હવે આમાં નાખી દેવાના એમ ડબ્બીમાં. શું વાંધો નહીં. કેટલા બધા આવી પડ્યા. ભાઈને લાઈક ફોલો કરજો. હા મોજ. હા. ઓમ એમ હેમ ક્લીમ ચામડાવી છે. ઓમ એમ હેમ ક્લીમ ચામડાવી છે. ઓમ એમ હેમ ક્લીમ ચામડાવી છે. વાગી ગયા છે 7:30 અને એક જગ્યાએ સાઈડ ઉપર જવાનું ભૂલાઈ ગયું હતું. સવારે ફોન આવ્યો અત્યારે તો ફટાફટ જઈ આવું. रुकी चाचा 4 व्हील लेके आए आप तो भाई भाई आपकी तो निकल पड़ी है. भागવું ને બોલો તમે બધા 4 વ્હીલ વાળા આવે તમારે ભાગવું હે ને? એવું નથી, મેં તને કીધું તારી જ ગાડી છે. હાલે રાખ. ના રાખવું નથી, તમે જાઓ હવે. ગાડી બાડી ધોઈ નાખો પછી હાલો આપણે રાતે જાવું પછી. હાલો. જય માતાજી. જય માતાજી. વાહ ચાચા વાહ. મિત્રો વાગી ગયા છે 9 અને હવે ફટાફટ ઘરે જઈએ, જમી લઈ. ગાડી લઈને ગયા ભાઈ છો? નહીં વારવી નથી, મૂકો. હાલો હાલો હાલો. ખબર નથી હજી તો દુકાન વધાવું છું ને ગાડી લઈને ઉપડી ગયો. અવાજ છો?
કેમ લાગે લુક જોરદાર લાગે હો ભાઈ તો પછી લાગે જ નહીં યાર જોઈ લ્યો ગાઈસ આને લેન્સ નહીં ખાય આંખમાં આજ તો નંબર આવે એટલે ફાઇનલ આવે આયા નથી લઈ આવવા દે લઈ આવવા દે રમવા માટે થઈ ગયું છું રેડી અને ત્યાં જઈને પણ હજી કોસ્ટ્યુમ બદલાવાનો છે તો ચલો ફટાફટ હવે નીકળીએ વાગી ગયા છે 10 તો ચલો આજે તો મમ્મી અને પપ્પા પણ આવે છે સો મિત્રો પહોંચી ગયા છીએ ઉપલેટામાં હવે ફટાફટ જઈને અંદર કોસ્ટ્યુમ લઈ લઉં અને પહેરી લઉં ચલો થઈ ગયા છે રેડી ફટાફટ ભાગીએ રમવા માટે મારો લુક બતાવી દે આમ આગળથી ગાઈસ આમ જોઈ લો ખાલી લોક કાઠી નો ભાઈ આજ તો નંબર લઈ આવો હાલો ફટાફટ હાલો મોડું થઈ ગયું રાઉન્ડ પૂરો થઈ ગયો છે પહેલો રાઉન્ડ ચાલુ કર્યો ત્યારથી ઝીણા ઝીણા છાટા ચાલુ છે તો એ ફૂલ રેમાં બધાય બહુ મજા આવી ગઈ બધાને અને હજી એક રાઉન્ડ છેલ્લો ફાઇનલ બાકી છે બતાવો તમને બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને રમવા જાય છે
મજા આવી ગઈ. આજનો ઇનામ વિતરણ શરૂ. હાલો. રમીને પગ જે મહેમાનશ્રીના નામ લેવામાં આવે આને કે તે બે ઝડપથી ઇનામ દેવામાં રમીને પગ આવે. તૂટી ગયા, ફૂલ રમી લીધું છે. હવે ઇનામ દેવાની વારી છે. હવે જોઈ કોનો વારો આવે. કાઠીનો વારો. આપણા સૌની ફૂલ મહેનત કરી. કાઠી. ચારેય વિજેતાઓના નંબર છે 235 235 17 210 175. ત્યારબાદ વેલ ડ્રેસ જેન્ટ્સ જેઓને ઇનામ આપશે રાજનભાઈ વ્યાસ તથા સંજયભાઈ મુરાણી. વેલ ડ્રેસ જેન્ટ્સ બે વિજેતાઓ છે. બંને વિજેતાના નંબર છે 15 અને 301. 301 15 અને 301. जीरो 5 367 158. હે દ્વારિકાવાળા માધવ મોરલીવાળા, હે દ્વારિકાવાળા મારા કાનજી કાળા, મારા રાજાધિરાજ દેવ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પ્રિન્સ જેઓને ઇનામ આપશે દિવ્યેશભાઈ ચંદ્રવાડિયા તથા હું એટલે કે નેમિશભાઈ. આજના પ્રિન્સ બે વિજેતા છે. વિજેતાના નંબર છે 436 276. 436 276. મળી ગયું. તો ફાઇનલી એવોર્ડ મળી ગયો સાહેબને. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. 2 મહિનાની મહેનતથી સાહેબે શીખડાવ્યું અને અમે શીખી અને ફાઇનલી છેલ્લે ટ્રોફી આવી ગઈ. સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. તો ફાઇનલી આ ડ્રેસ છે ને વેલ ડ્રેસમાં ઇનામ લેવા માટે મેં પહેર્યો હતો અને આ બધાના નંબર બોલ્યા ને છેલ્લે તો મારો નંબર ના આવ્યો. એટલું દુઃખ થયું મને કે વાત જવા દો. મેં તો આટલો ખર્ચો કરીને ડ્રેસ પહેર્યો તો એ નંબર ના આવ્યો. પછી નીકળી જવાના હતા. પછી મેં કીધું ફોટા પાડી લઈ. થોડા ફોટા પાડવામાં મને ખબર નથી. પછી વાંચી છેલ્લે સૌથી બધું પૂરું થઈ ગયું. પછી છેલ્લે મારો નંબર બોલ્યા પ્રિન્સમાં અને બધા સારું રહીમાં એમાં નંબર બોલ્યા. મને ખબર નથી. પ્રણવ આવી અને મને વાંચી ખેંચીને લઈ ગયું કે તારો નંબર આવ્યો. અને પછી તોય મેં વિશ્વાસ ન કર્યો. ત્યાં જઈને પૂછ્યું ને નંબર આવ્યો. પછી એટલી ખુશી થઈ ખુશીનો પાર નથી. જોરદાર મોજ પડી ગઈ. અને બધાને બીજાને બધાને અમારી ટીમવાળાને બધાને એટલી ખુશી થઈ કે આ વેલ ડ્રેસ કરતાં રમવામાં વધારે સૌથી પહેલો નંબર આવ્યો રમવામાં. એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખુશીનો કોઈ પાર જ નથી. કહેવા માટે કોઈ શબ્દ નથી. થેન્ક યુ. તો ફાઇનલી મેડલ મળી ગયું અને વેલ ડ્રેસમાં નહીં પણ રમવામાં નંબર આવ્યો. પ્રિન્સ બની ગયા છીએ આપણે. થેન્ક યુ મારા બે દોસ્તારોને. થેન્ક યુ વેરી મચ. આઈ લવ યુ સો મચ. લવ યુ ટુ બ્રો. રવિભાઈ હવે ઘરે જવાનું થાય છે કે નહીં? હુઈ જાવ હવે. તમે બધા ધક્કો ન ખાવ તમે કઈ ના હોય જ. એવું હોય વાંધો ને. હાલો તો અમે ભાગીએ ભાઈ. હવે રવિભાઈ નું કામ લુગડા પહેરાવી લઈને એટલે અમારે ભાગ એક બાજુ પહેરાઈ લીધા. બધું પહેરાઈ કેમ બંધ રાખી દીધી? ઈ ના પાડી દે ભગવાન. કદાચ મારે ઉતરવાનું થાય ને મને સિરીજ નડે તો હવે ફટાફટ નીકળીએ અને એકવાર કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મોયા કલેજા. શું ખાવું ભાઈ? મકાઈ કઠોળ આપણે ઓલું ખાઈ. મકાઈ તારે? હું વિચારેલો. અરે એમ ના હાલે યાર. એ ક્યાં ગયા ભાઈ? આપણે મકાઈ કઠોળ શું હાલશે? મને મકાઈ મકાઈ. અરે મારે મકાઈ હાલશે. ગોલો પાર્ટી 3 મકાઈ કરો ને. થઈ જાય ને તો વાંધો નહીં. આપણા તરફ થઈ જાય પાર્ટી.
આ માણસને અલગ સ્પેશિયલ આઈસ્ક્રીમ એક તો આખા પલરેલા છે ભીના છે આખા. અને એને આઈસ્ક્રીમ ખાવો છે. રહી રહીને આ ભાઈની ગાડી થઈ ગઈ છે બંધ અને હવે ચેક કરે છે હું વાંધો હોય. ચિરાગભાઈની એન્ડ ટાઈમે ગાડી બંધ થઈ ગઈ અને હેરાન થઈ ગયા છીએ જોરદાર. તો ગાઈસ વાગી ગયા છે 2 અને ચિરાગની ગાડી લઈને આવ્યા હતા અને એમાં હેરાન એટલા થયા છે. ગાડી થઈ ગઈ છે બંધ એટલે આ ભાઈએ હવે એની ગાડી દીધી છે. બાઇક બતાવી દે. સીએનજી છે ભાઈ. સીએનબી ને સ્પોર્ટ બાઇક છે અત્યારે. હવે આ લઈ અને હવે ફટાફટ નીકળીએ ભાયાવદર અને પછી કાલ પાછું આવી અને બાઇક રિપેરમાં દઈ દેવું. તો હવે ચાલો બધા ફટાફટ નીકળીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ. થેન્ક યુ ભાઈ. કાંઈ વાંધો નહીં. એમાં અહીંયા વરસાદ ચાલુ છે એટલે થોડીક વાર ઊભા નીકળી તો ગયા હતા પણ ચાલુ થયો તો હવે હા આછો થઈ ગયો છે પાછું. મચ્છરિયા છાંટા આવે છે ખાલી હવે તો ફટાફટ હવે નીકળી જાય. પ્રણવ અમારા માટે લકી છે. આની પેલા હમણાં આવ્યો ને પ્રણવ ત્યારે છે ને ચિરાગનો વારો આવ્યો હતો. આજ વખતે આવ્યો ને મારી માટે તો વધારે લકી છે. આજ વખતે આવ્યો ને તો વેલ ડ્રેસમાં નહીં મારો પણ પ્રિન્સમાં રમવામાં ખેલૈયામાં મારો પહેલો નંબર આવ્યો છે. તો પ્રણવને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ બ્રો. અને હજી રૂકેશની કમી રહી ગઈ ભાઈ. રૂકેશ મેં તને કીધું તો તું આવ. આજે મેં રૂકેશને બહુ કીધું પણ રૂકેશને કાલ સવારે કામે જવાનું હતું, એને કામ હતું એટલે એ ના આવી ગયો. નકર રૂકેશ આવવાનો હતો. તો રૂકેશ આઈ મિસ યુ બ્રો, આઈ લવ યુ. પહોંચી ગયા છીએ ફાઇનલી ઘરે અને ખૂબ થાકી ગયા છીએ હવે. વરસાદ આખા રસ્તે ઝીણા છાંટા ચાલુ જ હતા. પાર્સલ લાવો મારું. આવડું બધું પાર્સલ સજા પહેર્યું તું આવડું બધું. વજન એટલો છે ને એમાં પાછો વરસાદ. સાહેબે કીધું હવે ઘરે લઈ જાવ. જીતી ગયા મારા તરફથી ઇનામ. અને આનો વજન એટલો છે ને એટલો બધો કે આમ પહેરીએ ને તો એ છે ને આમ આખો આમ નમી જતા હતા. હું આખો આમ ડોલતો હતો. છેલ્લે તો છેલ્લે ગાડી બંધ પડી ગઈ. હા ભાઈએ ગાડી આપી એ નિખિલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ચલો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. To the right, I will pass the wind between